સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ સમગ્ર સમાજને ચોંકાવી દીધો છે। આ વિડીયોમાં એક વૃદ્ધ મહિલા ભિક્ષુક સાથે દુર્વ્યવહાર માટે મારપીટ થતી જોવા મળે છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ખાસ કરીને જ્યારે આવા દ્રશ્યો જાહેર થાય ત્યારે માનવતા અને સામાજિક સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઊભા થાય છે। પ્રાથમિક તપાસ દરમિયાન એવી અફવાઓ ફેલાઈ હતી કે આ વિડીયો પોલીસ કર્મચારીઓ સાથે સંકળાયેલો છે। જોકે પીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિડીયોમાં દેખાતું વાહન પોલીસ કર્મચારી કે મહિલા અધિકારી અડાજણ પોલીસ સ્ટેશનના નથી। પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી અને જો વિડીયોમાં દેખાતી કોઈપણ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં પોલીસનું કહેવું છે કે આ વિડીયો કોઈ ભિક્ષુ, ગુરુ અથવા ખાનગી વ્યક્તિ સાથે સંકળાયેલો હોઈ શકે। હાલ સમગ્ર મામલો ગંભીરતાથી તપાસ હેઠળ છે। સાચી હકીકત બહાર આવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। વાયરલ વિડીયો જ્યારે સમાજ સુરક્ષા અધિકારી સુધી પહોંચ્યો ત્યારે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા। સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે આ વિડીયોમાં દેખાતી મહિલા પોલીસ કર્મચારી નથી, પરંતુ સમાજ કલ્યાણ વિભાગના ફરજ બજાવતી એક મહિલા કર્મચારી છે। આ ઘટનાને ગંભીરતાથી લઈ સંબંધિત મહિલા કર્મચારીને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવી, તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી। જિગ્નેશ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે સમાજ કલ્યાણ સુરક્ષા વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવશે। નમસ્કાર મિત્રો, ગઈકાલે જે એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં જે એક વૃદ્ધ ભિક્ષુક મહિલા, જેઓ આશરે ઉંમર વર્ષ 90, અને એમની સાથે જે પોલીસ ઊભેલી હતી અને તે દરમિયાન અમુક કર્મચારીઓ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા, એને હણસેલી રહ્યા હતા, એને ધક્કા મારી રહ્યા હતા, એને જબરન ગાડીમાં ચડાવતા હતા। એ જોતા પોલીસ પણ બદનામ થઈ હતી। પરંતુ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ અને સમાજ સુરક્ષાના જે કર્મચારીઓ હતા એ ભિક્ષુક મુક્ત અભિયાન સુરત શહેરને કરવા માટેનું કાર્યક્રમ જે યોજી રહ્યા હતા, એમાં આ જે વર્તન થયું એ સમાજ સુરક્ષાના કર્મચારી ગાર્ડ દિવ્યાબેન સોનવણે દ્વારા કરવામાં આવ્યું હતું અને દિવ્યાબેન સોનવણેને સમાજ સુરક્ષાના અધિકારીશ્રીએ સસ્પેન્ડ કર્યા છે। ચોક્કસ આ બેનને સસ્પેન્ડ જ કરવા જોઈએ અને સસ્પેન્ડ કર્યા છે, એનાથી અમને આનંદ પણ છે। પણ કોઈપણ વ્યક્તિએ આવા વૃદ્ધ સાથે ક્યારેય પણ ઉદ્ધતાઈભર્યું વર્તન ના કરવું જોઈએ। અમે સમાજ સુરક્ષા ના અધિકારીને ધન્યવાદ આપીએ છીએ અને અમે આવા વૃદ્ધો માટે જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે અમારી પણ લાગણીને ઠેસ પહોંચેલી હતી અને સાથે પોલીસ પણ બદનામ થઈ હતી, પરંતુ પોલીસનું આની અંદર કોઈ રોલ નહોતો। પણ સમાજ સુરક્ષાના જે કર્મચારી છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એ આનંદની વાત છે। રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પોલીસ કર્મચારીના નામે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે મહિલા વૃદ્ધ ભિક્ષુ છે તેને રાંદેર પોલીસની કર્મચારી દ્વારા મારવામાં આવ્યો છે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે રાંદેર પીઆઈ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે મહિલા હતી તે કોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી નથી, એ સમાજ સુરક્ષા કલ્યાણના જે છે તેના કર્મચારી હતા અને તેને લઈ છે અત્યારે હાલ છે સમાજ કલ્યાણના અધિકારી આપણી સાથે મોજૂદ છે। સાહેબ, એક સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તે વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ભિક્ષુને સમાજ સુરક્ષા કલ્યાણના જે મહિલા કર્મચારી છે તેમના દ્વારા મારવામાં આવ્યો છે અને લોકોમાં ક્યાંક ને ક્યાંક જે સમાજની સેવા કરે છે તે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। આપ શું કે સ્પષ્ટતા કરો છો? હું જિગ્નેશ ચૌધરી, ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુ સ્વીકાર કેન્દ્ર સુરત। મેં જ મારા સ્ટાફને ગઈકાલે સૂચના આપી હતી કે સુરતને ભિક્ષુક મુક્ત બનાવવા માટે અમે અઠવાડિયાના 2 થી 3 આવી રેસ્ક્યુની આયોજન કરતા હોઈએ છીએ। તેમાં અમે અમારા નજીકના પોલીસ સ્ટેશનને સાથે રાખીને અમારો સમાજ સુરક્ષા જે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રનો સ્ટાફ હોય છે એ એમાં સાથે રહી છે અને એમાં અમે ભિક્ષુકોની ધરપકડ કરતા હોઈએ છીએ। ગઈકાલે મારી પાસે જે બપોરે એક વિડીયો વાયરલ થઈને આવ્યો, એમાં મારા કર્મચારી દ્વારા એક વૃદ્ધ મહિલાને મારવાની ઘટના મને ધ્યાને આવી છે અને એ ઘટના બાબતે મેં તાત્કાલિક પગલાં લઈ લીધા છે અને હાલમાં એ કર્મચારીને મેં નોકરીમાંથી છૂટા કરી દીધા છે। એ કર્મચારી જે અહીં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને છેલ્લા 4 વર્ષથી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ આવી ઘટના ધ્યાને આવતા મેં એમને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કર્યા છે। જી સાહેબ, વાત કરવામાં આવે તો તમારી જવાબદારી છે સમાજની સુરક્ષા, એટલે સમાજને સારી રીતે સમજાવવાનું કે એ લોકોને જે કંઈ તકલીફ પડતી હોય તે માટેને આ પ્રમાણેની જે તમારા સમાજના કર્મચારીઓ દ્વારા આ પ્રમાણેનું કૃત્ય કરવામાં આવે તે કેટલું યોગ્ય છે?
બિલકુલ યોગ્ય નથી. કારણ કે જ્યારે આપણે ભિક્ષુકની ધરપકડ કરતા હોઈએ છીએ ત્યારે એમને કોઈક હાનિ ના થાય, એને કોઈ તકલીફ ના પડે એ રીતના આપણે રેસ્ક્યુ કરવાનું થાય છે અને તેના જ કારણે મેં એ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જી, જે પ્રમાણે રાંદેર પોલીસના પોલીસ કર્મચારી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, એ બાબતે આપનું શું કહેવું છે? ના, એ કર્મચારી ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના છે. રાંદેર પોલીસ સ્ટેશનના કે અડાજણ પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારી નથી. જી, જે રીતે જે સમાજના લોકો છે, જે સમાજની સેવા કરે છે, તેવા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? જી, સમાજના લોકોની નારાજગી હોઈ જ શકે, કારણ કે વૃદ્ધ મહિલા પર હાથ ઉઠાવવો એ એકદમ માનવતાને અયોગ્ય બાબત છે, એ હું માનું છું. અને બીજું કે આ બેને કે મારા જે સ્ટાફે કદાચ એને એક થાપડ મારી દીધી છે, એનું કારણ એ જ હશે કે એ દાદીમાને 4 થી 5 વાર એ જગ્યાએ બેસીને ભીખ માંગવા માટે અમે એમને ઠપકો આપીને ના પાડી હતી કે અહીં તમારે બેસવાનું નથી. તેમ છતાં પણ એ દાદીમા છે એ ત્યાં જ બેસીને ભીખ માંગતા જણાઈ આવેલા હતા. જી, અગાઉ તમારા જે હવે આવનારા દિવસોમાં તમે તમારા જે કર્મચારીઓ છે કે તમારો સ્ટાફ છે, કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે? જી, આવી ઘટના મારે ધ્યાને આવી ત્યારબાદ મેં તમામ કર્મચારીને આ બાબતે બિલકુલ સૂચના આપી દીધી છે કે આવું કૃત્ય જો હાથ ઉગામવાનું કે કોઈકને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કોઈ પણ કર્મચારી કરશે તો એની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. જી, જે પ્રમાણે જે સમાજ સુરક્ષાના અધિકારી હતા જિગ્નેશભાઈ ચૌધરી દ્વારા છે તે મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, નોકરીથી બાકાત કરી દેવામાં આવ્યા છે, અને હજુ પણ આવનારા દિવસોમાં અમારા સ્ટાફના આવા કર્મચારી આવું કૃત્ય ન કરે તેના માટેનું પણ સેમિનાર કરવામાં આવનાર છે અને તેની સૂચનાઓ પણ કડકમાં કડક આપવામાં આવનાર છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.